વાત્રક નગરમાં આનંદ મેળો હતો. બધા મેળાની વાતો કરતા હતા. વાત્રક નગરમાં આશીષ સોસાયટી હતી. તેની બંગલા નંબર 3માં યજ્ઞ રહે. તે પણ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો. તે બહુ ખુશ હતો. યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો. તેણે કહ્યું, દાદા, મને આ રમકડું લઈ આપો. દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી. તેઓ ત્યાંથી આગળ ગયા. યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો. તેણે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. દાદાએ તેને સમજાવતા કહ્યું, બેટા, પહેલા મેળો જોઈ લે, પછી તારે જે જોઈએ તે લઈશું. દાદાએ રમકડું ના લઈ આપ્યું. આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો. યજ્ઞ રીસાઈ ગયો. એટલામાં તેણે મોટું ચકડોળ જોઈને કહ્યું, દાદા, મારે પેલા મોટા ચકડોળમાં બેસવું છે. દાદા આ વખત રાજી થઈને કહે, ભલે, તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું. યજ્ઞને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા. ત્યાં જ એક ખેલ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યો. આસપાસ એકદમ અવાજ વધી ગયો. દોડધામ મચી ગઈ. યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. દાદા ટિકિટ લઈને આવ્યા. તેમણે યજ્ઞને ત્યાં ન જોયો. દાદા હાંફળા ફાફડા થઈને યજ્ઞને શોધવા લાગ્યા. આ તરફ યજ્ઞ રડતો હતો. એક પોલીસ અંકલે તેને રડતો જોયો. તેમણે પૂછ્યું, તારું નામ શું છે? તું કોની સાથે આવ્યો છે? યજ્ઞએ કહ્યું, દાદા સાથે આવ્યો છું. મારા દાદા ખોવાઈ ગયા છે. પોલીસ અંકલે કહ્યું, ચિંતા ન કરીશ, હું તને તારા ઘેર પહોંચાડીશ. તું ક્યાં રહે છે? યજ્ઞએ રડતા રડતા કહ્યું, વાત્રક નગર, આશીષ સોસાયટી. મારા દાદાનું નામ ત્રિકમ પ્રસાદ છે. આ સાંભળી પોલીસ અંકલ કહે, હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું. હું તારા દાદા શોધી આપીશ. યજ્ઞ હજુ રડતો હતો. પોલીસ અંકલ કહે, તું રડ નહીં, ચાલ, હું તને આઈસ્ક્રીમ ખવડાવું. યજ્ઞ બોલ્યો, મારે આઈસ્ક્રીમ નથી ખાવો, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલે તેને સમજાવતા કહ્યું, તારા દાદા આટલામાં જ ક્યાંક હશે. ત્યાં સુધી લે, આ ચણા જોર ગરમ ખા. યજ્ઞએ રડતા રડતા કહ્યું, ના, મારે કશું ખાવું નથી, મારે દાદા પાસે જવું છે. પોલીસ અંકલ અને યજ્ઞ ધીમે ધીમે ચાલતા હતા. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. પોલીસ અંકલે કહ્યું, હું તને રમકડા અપાવું. યજ્ઞ કહે, ના, મારે રમકડું નથી જોઈતું, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા. યજ્ઞ રડતા રડતા બોલ્યો, મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જ જોઈતું નથી.